Hey guys, welcome back to my YouTube channel. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ જો ભાઈ અત્યારે ગાડીમાં બેસીને ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે અને ભાઈ ટાઇટલ ને થંબનેલ જોઈને આવ્યા છે એટલે ભાઈ ખબર તો પડી જ જશે ક્યાં જાતે. તો ભાઈ જયસિંહ રાજસ્થાન ભીલવાડા ત્યાં એક કંપની છે RCM કરીને તેની વિઝિટ કરવા એક્સપ્લોર કરવા જયસિંહ બધા. તો બે શબ્દો બોલ. અરે એમ થાય તો બોલે આંગળે બતાવી તો જો હમણાં ભાઈ બાવણામાં આંગળે એવી ગઈ હતી ત્યાં ન રહે છે ને ત્યાં આંગળે એવી ગઈ કાશી તો બોલ 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 હા કેતી હતી ને હા નહીં કઈ નહીં બોલે આપણે કન્ટિન્યુ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ. અને તમે જુઓ આપણે નવી ટ્રીપ ઉપર જવાનું છે તો તૈયાર થઈ ગયા છીએ અને બસમાં પણ બેસી ગયા છીએ અમે. બાકી જો આ બાજુ બધા સડે છે અને આ બાજુ ભાઈ બધા બહાર ઊભા છે. તમે જો ભાઈ ઘણા માણસો છે અને જો પાછળ એક બસ આવે છે, આ બાજુ બધા બહાર ઊભા છે, આપણે બેસી ગયા છીએ. હવે આ તો હાલો ઘડીક કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. હમણાં થોડીક વાર પછી આપણે પાછા મળવી. હઈ ગાઈસ, તો ભાઈ જો ભાઈ અત્યારે તમને અંદાજ તો આવી જશે કે ભાઈ લોકેશન જોઈને બસમાં બેસી ગયા છે અને જવા નીકળી ગયા છે ભાઈ રાજસ્થાન. તો ભાઈ જો આ રીતની કંઈક બસ છે જો ભાઈ સરસ મજાની. અને અત્યારે પહોંચી ગયા છે ભાઈ ગઢાળાના અહીંથી ભાઈ ભીલવાડા રાજસ્થાન જવા નીકળવાના છીએ. તો અડધા સડી ગયા ને અડધા જો અહીંયા તો મજા છે રાજસ્થાન. હાલો કન્ટિન્યુ બિના રહીજો. તો ફ્રેન્ડ ભાઈ અત્યારે પહોંચી ગયા છે ભાઈ બોટાદ. અને જો ભાઈ સાલો બસમાં ભાઈ મહેંદીનું કામકાજ ચાલુ છે અને અહીંયા ટ્રેનનો પાટો છે, કદાચ નીકળે કે ન નીકળે ભાઈ એનું કઈ ખ્યાલ નથી. પણ અત્યારે બસ ઉભી રહી ને તો ભાઈ જો બારીમાં જામફળી દેખાય હતી તો લીધી મેં જામફળ નથી આવતું અંદર એવી ગઈ છે દાંતકાજમાં. તો ભાઈ હાલો બોટાદ પહોંચી ગયા છે. આગળ ક્યાં ક્યાં જઈશું એ બધું આગળ તમને કન્ટિન્યુ વિડીયોમાં કહેતા રહીજો. વિડીયોમાં છેલ્લે સુધી યાદ જોડેલા રહીજો. ફ્રેન્ડ ભાઈ અત્યારે એક પાડી દીધો છે નાનકડો એવો હોલ્ડ. બધા ચા પાણી નાસ્તો કરવા રોકાઈ ગયા છે. અમે કાંઈક હમણાં મંગાવી, હું મંગાવી તો કાંઈ લીધી નથી. બાબુ મળાની આવે પછી કંઈક મગાવી. હાલો હું મગાવી છે આપણે જોઈએ આગળ. ઓરે હવે હોય તો ફ્રેન્ડ તો ભાઈ અત્યારે વાગી ગયા છે ભાઈ થઈ ગઈ અને ભાઈ એક નાનકડો હોટ લઈ લીધો બસ જમવા માટે. તો અહીંયા બધા હોટલ લેવું છે તો આપણે હાલો જમવા જઈ. જમવાનું બાકી થઈ જાય તો હાલો એ સાઈડ આપણે જઈએ. તો ફ્રેન્ડ જો ભાઈ જમી કર્યું ને ભાઈ થઈ ગયા છે નવરા 11:30 થઈ જાય છે ને હવે ભાઈ બસમાં બેસવાનું છે. તો હાલો ભાઈ બસ જવાના થઈ જવી. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દો. ત્યાં જઈને પાછા મળીશું. હાલો હાય ગાઈઝ, અત્યારે ભાઈ ભાગી જશે 6 ને હજી ભાઈ બસમાં જોઈને ભાઈ રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગઈ છે. અને હજી હોતા ભાઈ જાગ્યો સેવી હજી હા તો હજી હોતી જ છે. હું તો હજી ભાઈ જાગ્યો છું કેમ કે કાશ્મીર એવું બંધ હતું. પેલા ટાઈટ વાંચી હતી ને બંધ કરી દીધા. હવે પછી ગરમી થવા મળે ને નીંદર ઉઠી ગઈ એને 6 વાગી જશે એટલે કે બ્લોગ શૂટ કરી નાખું. અત્યારનું લોકેશન આ રીતનું છે. સરસ મજાનું ભાઈ રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગઈ અને ભીલવાડા આગળ જો ભાઈ બોર્ડ ગયું નીચે. તો હાલો અહીં એક બે તમને સિનેમેટિક બતાવવાનો કન્ટિન્યુ વિડીયો બને રહેજો. તો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે પડી ગયો છે એકદમ નાનકડો એવો હોલ્ડ. ફ્રેશ થવાનું મોટું બધું ધોવાનું અમે તો ભાઈ મોટું બધું ધોઈને આવી પાછું બસમાં બેસી ગયા છે. બાકીના ટાઈમ ચા પાણી પીવા બધા વી ગયા છે. આપણે કંઈ પીતા નથી એટલે હું તો આવી ગયો છું. તો હાલો હજી તો થોડુંક છે બાકી કન્ટિન્યુ બનાવી દેજો.
તો ફ્રેન્ડ ભાઈ ગુડ મોર્નિંગ, સરસ મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ. રાજસ્થાનની અંદર તો ભાઈ મોઢા મોઢા ધોઈને જતી હતી. આગળ આપણે તમે જોઈને આવ્યા કે બસ હોલ્ડ કરી ત્યાં બ્રશ કરીને બધું થઈ ગયું છે. તો ફ્રેશ થઈને નાસ્તો પાણી કરી લીધો છે ને હવે પાછી બસ ઓન ધ વે ભીલવાડા જવા નીકળી ગઈ છે. અને ભાઈ રાજસ્થાનમાં કંઈક આવો નજારો છે. જોવો ભાઈ સરસ મજાનો ભાઈ નજારો છે ભાઈ. વરસાદી માહોલ છે, વરસાદ આવેલો છે, બધું પલ્લી ગયેલું છે બધું. અને અહીંયા પણ નદીઓ ખાલી જાય છે. આપણને એમ કે રાજસ્થાનમાં પાણીની તંગી હશે એવું લાગતું હતું, પણ એવું કઈ છે નહીં બહુ ખાસ. અત્યારે ચોમાસામાં તો એવું છે, બાકીનું નથી ખબર. જો હમણાં અહીંયા પાણી આવે, જો આ પાણી છે. જો રાજસ્થાનની અંદર ભાઈ પાણી છે. તો આ બધા નાસ્તો પાણી કરીને ભાઈ રેડી થઈ ગયા છે. મેં પણ કરી લીધો, પેટ કરીને ભાઈ નાસ્તો કરી લીધો છે. અને હવે ભાઈ આપણે સીધા જ ભીલવાડા ઉભા રહેવાના છે. તો ક્યાં કેવું લોકેશન છે, કઈ રીતનું છે, બધું આપણે બધું આખી કંપની એક્સપ્લોર કરવાની છે. તો એ બધું તમને બતાવવાનું છે. અહીંયા મજા આવે એવું છે. તો 6 વાગ્યા થાય નીંદર આવી ગઈ ને તો કઈ ખબર જ નથી રહી. જો ભાઈ રાજસ્થાનમાં બહુ મોટું ભાઈ તળાવ આવી ગયું છે ભાઈ. જુઓ અને થોડું દેખાતું પણ આ મકાન આડા આવે છે. ઝૂમ કરીને બતાવું, ઝૂમ કરીને પણ હવે આટું આવી ગયું. હાલો કન્ટિન્યુ બિના રહેજો, આગળ જઈને બતાવું. જોવો ભાઈ સરસ મજાનું ભાઈ રાજસ્થાનની અંદર ભાઈ તળાવ આવી ગયું છે. જોવો વાહ વાહ ભાઈ કઈ ઘટે નહીં હો. જોવો એવી મોટો દરિયો જ લાગે એમ. જોવો હા હા વાહ રાજસ્થાન વાહ. ભાઈ જો અત્યારે ભાઈ ફૂગી ગયા છે ભાઈ આરસીએમની મેન ફેક્ટરી બ્રાન્ચ ઉપર. જોવો અહીંથી આપણે એન્ટ્રી કરવાની છે ને બસ નકરી બસો જ છે બધી. બધા હેલા જવી છે. હાલો અંદર જવી કઈ રીતનું અહીંયા બધું આપણે એક્સપ્લોર કરવી. હાલો માં ઢુંઢાભાઈ હાલ્યા જાય છે. જેવો તેવો ઠેલો લઈ હાલતા હાલતા સડી ગયો છે. તો ભાઈ સરસ મજાનો ભાઈ આરસીએમ નો બેલ્ટ લગાવી દીધો છે. આ બેલ્ટ વગર કઈ એન્ટ્રી બેન્ટ્રી કઈ થાય નહીં. 250 રૂપિયાનો એક બેલ્ટ આવે. અને બેલ્ટ આપણે પાછો જમા કરાવી એટલે આપણે પૈસા હોય એ પાછા દે. હવે બધા હાઈલા જાય છે આગળ, આખું ગ્રુપ હાઈલો જશે અને હું વચ્ચે હાઈલો જશું. બાકીના બધા વાંહે હાઈલા આવે છે. અંદર સરસ મજાનું લોકેશન છે, ગાર્ડન બાર્ડન ને બધું. જોવો હા એ તો આપણે આખી કંપની એક્સપ્લોર કરવાની છે ભાઈ. તમે છેલ્લા સુધી વિડીયોમાં બિના રહીજો. તો હાલો અહીંયા આગળ રૂમ ને એવું બધું રાખી લીધું છે. ને આ બેલ્ટ આપણે એક દિવસ કાલનો દિવસ સુધી સાચવવાનો છે. તો ઠેલા બેલા લઈને બધા રૂમ તરફ જાય છે. રૂમ રાખી લીધો છે. તો હાલો હવે ત્યાં જઈને મળશું. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. બાકીના બધા પાછળ હાલ્યા આવશે. બાકી વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા થઈ ગયો. ફ્રેન્ડ ભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને ભાઈ મીટિંગમાં આવ્યા હતા. ભાઈ મીટિંગનું કામકાજ થઈ ગયું છે પૂરું. અને આજનો વિડીયો અહીંયા પૂરો કરી છે. ફરી પાછા મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. બાય.